જૂનાગઢમાં દેવલોક પામેલા મહંત તનસુખગીરી બાપુની ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. મહંત હરિગીરીજીએ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખતા તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા સતત વિરોધ કરાઈ રહ્યો છે. બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારજનો અમને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દસનામ ગોસ્વામી સમાજના સભ્યોની મિટિંગ મળી અને તેમાં બાપુના શિષ્ય દુષ્યંતને ગાદી મળવી જોઈએ તેવો ઠરાવ કર્યો. તો જૂનાગઢના મહિલા વકીલે તનસુખગીરી બાપુ જ્યાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યારે ડોક્ટર સામે સવાલ ઉઠાવ્યા છે. પોલીસ કમિશનર તેમજ IMAને પત્ર લખી ડોક્ટરો દ્વારા ક્રાઇમ કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરાયો. બીજી તરફ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું કે સાધુ સંતોનો વિવાદ દુઃખદ છે. આ કોઈ સાધુનું નહીં, તેના ભગવા કપડાનું અપમાન છે અને જે પરિવારે બાપુની સેવા કરી છે તેને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે. રિયલ બાવાજી અમારા તનસુખગીરી બાપુ જે પીર બાવા હતા, એમના ગાદી માટેનો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદ વાસ્તવિકતામાં હોવો ન જોઈએ. કારણ કે પૂજનીય સંતના ગાદી તરીકે એમના વારસદાર શ્રી દુષ્યંતભાઈ, જે એને બચપનથી નાનપણથી જ સેવા પૂજા કરેલી છે અને એ જગ્યાનો હક માટે જે અત્યારે લડાઈ ચાલી રહી છે, આ લડાઈ શા માટે? અને આ લડાઈ એટલા માટે ન હોવી જોઈએ કે આ ગાદી ઉપર માત્ર ને માત્ર દુષ્યંતભાઈનો જ હક છે અને દુષ્યંતભાઈ ત્યાં સેવા પૂજા કરે એવી અંતરાત્માથી અમારા દસનામ ગોસ્વામી સમાજની લાગણી છે અને આવું થાય એના માટે હું આ અમારા સમાજ સાથે જોડાયેલો છું. આ વિવાદ એવડો બધી ગંભીર વિવાદ થયો છે કે જ્યારે તનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ જેને કહી શકતા અને અંબાજીમાં વર્ષોથી 50 વર્ષથી અંબામાની પૂજા એને કરી. રોપે તો હમણાં બન્યો, પણ જ્યાં જ્યાં સેવા કરતા હતા એના ભાઈનો છોકરો, એના વારસદારો, ખરેખર હક એનો જ હોય. તમે રાતોરાત કોઈ કાગળની અંદર જઈને સાઇન કરાય હોય? તમે હું તો હરિગીરી બાપુને પણ કહું છું, આ જગ્યાનો કબજો લેવાનું શું તમને મજા શું આવવાની? એની આવક બહુ વધારે છે એટલા માટે થઈ. આ ખરેખર બહુ ખરાબ, નીચું જોવા જેવું છે. આ કોઈ ક્રિમિનલ માણસ હોય ને એ આ કામગીરી કરે. તમને ભગવા કપડાં પહેર્યા જ ને એના માટે બધા માનપાન આપે છે, પગે તમને એના માટે થઈને લાગે છે. અવળો મોટો વિવાદ કઈ કારણ? પહેલા તો તમારી જ ફરજમાં આવે કે એના કુટુંબના છોકરા વારે બેહવું જોઈએ. 50 વર્ષનો ઇતિહાસ કાપો કે એની સેવા કોણે પહેરી છે. તનસુખગીરી બાપુ વયા ગયા પછી ભવનાથમાં હરેક જગ્યાએ ભંડારા થવા જોઈએ. એને બદલે આખા દેશની અંદર આ મારી જગ્યા છે ને મેં લખાણ લખી દીધું ને આ કે હું મારો ચેલો બેહાડી દઉં, આ શોભતું નથી. જમીન કે મિલકત માટે તો ક્યારેય પણ વિવાદમાં ન આવવા જોઈએ. સનાતન ધર્મની ગરિમા ન જળવાતી હોય ત્યારે તમે તારે ગમે એ કરો એ બરાબર છે, પણ આમાં તમે આની જગ્યા હું લઈ લઉં ને આની હું જગ્યા લઈ લઉં, આ શોભે છે? હું મારો સ્પષ્ટ મત આપું. હજી પણ એવું જ કહું છું કે તમે લોકો બે જણા એના કુટુંબને જઈને મળો, એના કુટુંબની જે ઈચ્છા હોય, ખરેખર કોણ વારસદાર છે, ગણે કોઈને 50 વર્ષથી સેવા કરી, એનો જેમાં હક છે. ફરીને બધા બે સંતોને હું હાથ જોડી નમ્ર વિનંતી કરું કે આ વિવાદમાંથી નીકળી જાઓ. આખો દેશ અને ખાસ કરીને જૂનાગઢ ખૂબ બદનામ થયું છે. અડધી રાત્રે આખી ગેંગ જઈ અને આવી બ્રેન્ડેડ વ્યક્તિના જો અંગૂઠા લઈ અને તો ભવિષ્યમાં લોકોની મિલકત ને વારસા ને વગેરે અંગે બહુ મોટા ઇસ્યુ ઊભા થઈ શકે એમ છે. અને જો ડોક્ટર્સનું આવું ચાલવા દઈશું અને હોસ્પિટલના આવા ષડયંત્રો ચાલવા દઈશું તો પછી ખ્યાતિ હોસ્પિટલના કાંડ, હેલ્થ પ્લસ હોસ્પિટલના કાંડ, એ બધાને જ આપણે લાયક છીએ. देश कानून से चलता है, नहीं कानून से चलता है. ऐसे कहीं कुछ कब्जा करने से कहीं कुछ होता नहीं. ये बड़े घुड़की है. जय गिरनारी. अभी मैं अपने बात करेंगे, अभी सबसे राय बात करेंगे. अभी इंद्र भारती जी से और यहाँ के महात्माओं से वार्तालाप करके कोई निर्णय लूंगा, आपको बताऊंगा.